હવે છે ને અમારા પટેલ વાવા મળ્યા, મારા બાપા બળજા કે છે ને અમારા જલ્લુભાઈ ને હું બે વાહી આટા મારીએ કા હવે છે ને એને છે ને ઓઈને જોડવાના છે ને આને ઘડી વાર છે ને પોરો બે બટકા કરી નાખ્યા ઢોહારાના. ઢોહારું પાછું છે ને ભાઈ નવું જ હતું પણ તા તોય બટકા થઈ ગયા. 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે ને જો દાંત કાઢી દીધા. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે ને હજાર છે ને ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયો છે. સવારમાં છે ને અહીં છે ને ઝાડનો આપણે ડાબો નાખેલો હતો ને એ ખોલે છે જો આવી રીતનું છે ને ભાઈ પીણો નાખેલો હતો. આની અંદર છે ને જીવા જ પડી ગઈ. કાં હેલું? હા હા બજી આંકવા આવે છે. બજી આંકવા આવે છે. આ હે ને સાફ કરવાનું શરૂ કરી દીધો છે. આમાં રોય છે કેટલી હડેલી છે શું છે. અમે છે ને આવી રીતે ઝાડ શું લેવા નાખી ખબર છે? કારણ કે બધે માણા એમ કે પીણું નાખી દો ને ઝાડની અંદર એટલે છે ને ઝાડ હડે નહીં. તો હે ને તોય હડી જાય ભાઈ. આવી રીતે ડાબો નાખો ને તોય ઝાડ હડી જાય. આમાં છે ને ઘણી ખરી ઝાડ છે ને એમાં વીંધા પાડી દીધા છે. આમ જો ધોળો સોલ કેવો નીકળે છે. આ છે ને દાણો છે ને બધે દાણા છે ને હારા હારા ડુંડા આપણે ભીનેલા હતા ને એ છે ને બિયારણ ખાટું રાખેલી હતી તો એ છે ને અત્યારે હળી ગઈ છે. તો ભાઈ ઉગાડી તો છે હવે તો હવે જોઈએ છે ઉગે પણ ન ઉગે. બાકી મારા બાપા ત્યાં ભાઈ લેતી ના જોવા લાવવી પડે છે. પેલા ઉગેલી હોય ને તો વાવવાની અગર તો જાય છે ને ભાઈ બીજી લાવવી પડી. અત્યારે છે ને આવી થઈ ગઈ કેવું છે આની અંદર છે ને ભાઈ વિંજા છે શું છે અઠિયાલીમાં મેકું હંડુઈ રીતસર મેકી ફરતી. હા એમ પીણું બીણું નાખીને રીતસર મેકી લેતી પણ તોય છે ને કોને ખબર ભેળ વાળી હોય કે શું શું કઈ હે મેં પેલા હુકુઈ દીધો. મેં પેલા નાખી હતી ને હા હુકાઈ ગયેલી હતી તોય આવે હેગી ભાઈ. ફેમિલી તો આપણું છે ને ભાઈ બિયારણ રાખ્યું હતું ને બધું બિયારણ તો બગડી ગયું છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ. થોડું ઘણું ઉગશે ને થોડું ઘણું અમારા પટેલ લઈને આવે છે એમાં છે ને બધું મિક્સ કરી વાવશું તેવા મેળ આવશે. બાકી છે ને અત્યારે ભાઈ ખેતરમાં વાવવા જવું છે તો અત્યારે છે ને ભાઈ બળિયાને છે ને જોડવાના છે. અહીં લઈ જવા છે ખેતરે બળિયાને તો પાણી પાઈ લઈએ ને મસ્ત ભાઈ છે ને પછી લઈને જઈએ ખેતરમાં. કારણ કે અત્યારે છે ને પાણી પાઈ પછી છે ને આખું હોવાઈ જાય ને તાલગન પાછા છોડવાના ન હોય એટલે છે ને લઈને જવા પડશે. આને કહેવાય ભાઈ ઓયણી. તો ઓયણી છે ને ભાઈ મસ્ત બાંધી દીધી છે જો ને હવે છે ને નાડવાનું હોય ને નાડતા ભાઈ છે ને આપણને નથી આવડતું એ મારા બાપાની નાડી નાખશે. બાકી છે ને ભાઈ ડોલને એવું બધું લાવી નાખે છે. બળીચા મસ્ત ભાઈ છે ને જોડવાના છે ને નાડવાનું છે. હવે છે ને ભાઈ કપલેટ થઈ ગયું છે. બિયારણ આવી ગયું છે. આ છે બિયારણનો આપણે ઝાડ ને જો ભાઈ બળીચા રેડી નડાઈ ગયા છે. હવે ગમે એ બાજુ છે ને એક શેરે ચડાવવાનું છે ને એટલે છે ને 2 હાર પાડવાના છે. મતલબમાં છે ને એટલે પારવું ન પડે. પહેલાં એકવાર ઊભું આંકી નાખવાનું પછી એકવાર આડું આંકી નાખવાનું એટલે છે ને મસ્ત વવાઈ જાય એવી રીતે વાવવાનું છે. ને જો ભાઈ પાણો મેકી દીધો એટલે મસ્ત ભાઈ છે ને હાલવા મીડ્યા કેમ છે ને અમારા પટેલ વાવા મળ્યા, મારા બાપા બળજા કે છે ને અમારા જલ્લુભાઈ ને હું બે વાહી આટા મારીએ કા. હા ને ભાઈ છે ને ભાઈ તુર પડવાની છે જો તુર છે ને મસ્તીની થઈ ગઈ કારણ કે આ પાણી પી ગઈ ને અમારી એટલે છે ને હવે મસ્તીની થઈ ગઈ છે. હે વાહ વાહ ને અહીંયા છે ને ભાઈ ઉકળાના હાલ કેવા થઈ ગયા કારણ કે 3 વાર ટ્રેક્ટર વીટ્યો ને ત્યાં છે ને ભાઈ વાયલોને વહેલા બધા ભરડાઈ ગયા છે ને ઉકળો હાવ એવો થઈ ગયો છે ને કારણ કે ભાઈ છે ને ફાઇનલી છે ને આપણું એક ખેતરનું કામ પતી ગયું છે કારણ કે મોટા ટ્રેક્ટરે છે ને વાવી દીધું છે એટલે મસ્ત ભાઈ છે ને વવાઈ ગયું છે ને કેરાન બેરાન બધું છે ને મસ્તીનું થઈ ગયું છે ને અહીંયા વસાડ છે ને ધોરિયો મેગો છે ને આખા ખેતરમાં છે ને ભાઈ વાવી દીધું મસ્તીનું ઊભું વાવ્યું છે એટલે વસાડ છે ને એક ધોરિયો નાખવો પડશે આપણે ને અત્યારે છે ને ભાઈ અત્યારે છે ને હું વાવવા એવેલો હતો ને ઓલા પણ રમેશ પટેલ ને આપણે મારા પપ્પા એ બે છે ને બળી જાય મહેનત કરે છે તો ભાઈ હું છે ને આ માઇન્ડ વવાયનું છે તો ના છે ને ઘણી વાર મદદ દેવડાવતા. હા હા તો ટ્રેક્ટર રાખો ને ભાઈ મારે છે ને ના જવું છે કારણ કે છે ને એને ઈવડા ખીવાના બળ કરે એકલા તો ના છે ને ભાઈ ઘણી વાર દતાળ ઓછો કરાવવા લાગી જાય. આ તો ટ્રેક્ટર વાવી દીધું પણ એ છે ને ભાઈ બળિયાથી વાવવું પડે. અહીંયા ભાઈ આવડે છે ને ભાઈ ઘણું બધું વાવી દીધું. અડધી વાડીમાં વાવી દીધું. કેટલું વાવી દીધું ખાલી અડધું જ બાકી રહ્યું. હે બળિયા બહુ નહીં હાલતા કારણ કે અત્યારે છે ને બળિયાને પડે છે ભી એટલે છે ને ભાઈ બળિયા હાલી ન કે પણ તોય તે ધીમે ધીમે વાવી દે. હે
હા એવું તો થાય. ફેમિલી તો અત્યારે છે ને ભાઈ 2 જોડ બળિયા કર્યા છે. તો આ જોડને છે ને ભાઈ પોરો આપી દીધો. આ છે ને બહુ થાકી જાય છે ને આ છે ને બીજા લેવા છે ઈજા ભાઈ. હવે છે ને એને છે ને ઓઈને જોડવાના છે ને આને ઘડી વાર છે ને પોરો, પછી પાછો બીજો હર પડતો જાય ને પછી પાછા છે ને આને હમારમાં હાકી નાખવાના. એટલે છે ને આમાં મસ્ત એક હેર પાડી દીધો છે આખી વાડીની અંદર. બસ જો આ ભાગવા મળે હો, પાછા તરત તો ભાગવા મળે. હવે છે ને ઓલાને ઓઈની હારી ને આને પછી હમારમાં એટલે હાલી જાય. ફેમિલી તો હું છે ને ભાઈ 2 રન ખાલી થઈ ગયું જુવાય, તો હું છે ને જુવાર લેવા આવ્યો ને આમાં છે ને ભાઈ આપણે થોડુંક બકાલો તોડેલો હતો ને તો બકાલો પણ લેતા આવ્યો. હું તમને બતાવું એવો બકાલો છે. મારે એક નો હોય ને બકાલો કેમ છે જો કેમ છે જો ભાઈ. આ 2 હરીવાની હિંગું ને વાયલો છે ને બધી ભરેલી લેવો કેમ કંઈ ઘટે નહીં એવી છે. જો સાંજે છે ને ભાઈ આપણે બોલે આ વાયલાનું શાક બનવાનું છે. ફેમિલી તો અત્યારે છે ને આપણે વાવવાનું કામ છે ને ભાઈ આપણે છે ને હમાર દેવાનું કામ છે. જો આ બાજુ છે ને વવાય છે ઓલા બળિયાથી ને આ બળિયા છે ને આપણે આજે છીએ ને હમાર દેતા આવી છે. જો લાગત હમાર દેતા હોય છે ને એટલું છે ને બાકી રહ્યું છે ને અમારે છે ને ભાઈ લોચાવાળું થઈ ગયું છે. બળિયા છે ને ભાઈ ઢોંગરું ભાંગી નાખ્યું છે. જો આ ઢોંગરું છે ને કટકા કરી નાખ્યા. આ 2 ઢોંગરું નાખ્યું છે. એક બટકો અહીં પીડ્યું, એક બટકો હજી કાઢે. અમારે આવી રીતની વાવણી હોય ઢોંગરું ભાંગી નાખ્યું છે. 2 બટકા કરી નાખ્યા ઢોંગરાના. ઢોંગરું પાછું છે ને ભાઈ નવું જ હતું પણ તોય બટકા થઈ ગયા. હવે જોતર કાઢીને આ ઢોર એમ લગાડવાના છે. ફેમિલી તો અત્યારે છે ને 3:30 થઈ ગયા છે ને અત્યારે છે ને આપણું ભાઈ ખેતર વવાયનું છે ને એ છે ને ભાઈ બળિયાને અત્યારે નીંદ ખવડાવી છે. કારણ કે ભાઈ છે ને બળિયાને અત્યારે નીંદ ખાવાનો સમય આવી ગયો છે પણ હજી ભાઈ છે ને આપણે પેટ પૂજા કરવાનો સમય નથી આવ્યો. કાં તે ખાધું તો ખાઈને આવ્યો. આ ભાઈ તો ખાઈને આવ્યો. અમારે છે ને બધાને ખાવાનું બાકી છે. તો આ ભાઈ તો સવારે રોટલી ખાઈને આવ્યા હા. આપણે સવારમાં રોટલી ખાઈ પણ આપણે છે ને મોડા ઊભા થાય એટલે મોડી ખાધેલું હોય એને તો છે ને વહેલા ખાઈ લીધું હોય એટલે છે ને ભાઈ બધાને લાગી જશે ભૂખ. ના તો છોકરા રંભે છે તારે. ફેમિલી અત્યારે છે ભાઈ જમવામાં જો ભાઈ બટેટું છે, ડુંગળી છે ને ટમેટું છે ને છાશ ને રોટલા બધા આપણે છે ને પાર્ટી જમવા બેસી ગઈ છે. કારણ કે ભાઈ છે ને બહુ આજ સવાર દીધું છે ને ભાઈ બહુ મહેનત કરી પણ હજી તો છે ને કંઈ મેળ પીડ્યો નહીં. બાકી છે ને હજી તો અહીંયા છે ને આપણે વાવી દીધું પણ ના છે ને સંભાળ લેવાય જ્યાં નથી કારણ કે કબૂતર ઉડાડવાય નહીં ગયા. તો પછી છે ને ભાઈ ખાઈ પીને એની સારવાર કરી પહેલાં અત્યારે છે ને ભાઈ જમી લેવી. ફેમિલી તો ભળજાને પાછી નીંદ ખવડાવી દીધી છે ને આપણે ભાઈ છે ને મસ્ત ભાઈ છે ને જમી લીધું છે ને અત્યારે છે ને મારા બાએ બનાવી છે લાપસી, માતાજીની લાપસી. તો માતાજીની લાપસી બનાવી છે તો ભાઈ છે ને નાહી ધોઈ જવાનું કરવા જવું છે. કારણ કે કોને જવાનું? હા તને આવું હા એમ એને ભાઈ છે ને ગામમાં આવવાનું જાતપર આવવાનું હોય કંઈ નહીં ભાઈ મસ્ત છે ને ભાઈ સ્નાન કરીને જ છે. ફેર તો મસ્ત મજાનું છે ને ભાઈ નાઈ નાખે છે ને અત્યારે છે ને ભાઈ આપણે જવાનું છે મઢે. તો મઢે જવા માટે છે ને ભાઈ 2 નાળિયેરના છાલા પાડવાના છે. તો નાળિયેર છે ને આપણે ઘરના હોય તો 2 નાળિયેરના છે ને ભાઈ આમાં છે ને છાલા પાડવાના છે. તો ફટાફટ છે ને ભાઈ છાલા પાડીને જ છે. સરસ મજાના ભાઈ છે ને છાલા પાડી નાખ્યા છે. તો બાડી તૈયાર થઈ ગયો કે હા દબાણીમાં આપી દેતો. હા તો ભાઈ બધું છે ને ભાઈ તૈયાર કરે છે. આ હે ને ના પાડતી હી ને પાછી છે ને તૈયાર થઈ આવે છે. કા એક ઈ આવે છે ના ભાઈ આવે પુરજીભાઈ. તો ભાઈ છે ને અત્યારે છે ને મસ્ત છે ને ભાઈ દર્શન કરી આવીએ. ફેમિલી તો આ છે અમારો મઠ. જો આ છે ને અમારો મઠ છે ને એમાં ઢીંગ બેન અત્યારે હું કરે છે ને ભાઈ આપણે મઢે છે ને આખો છે ને પેશલી છે ને એમને આબો સીતરેલો હતો પણ અત્યારે છે ને ભાઈ ઝાઝા વર્ષો થઈ ગયા. આમ તમે ખાલી બધું વાંચતા જાજો અહીં લીધું કટ મારી વાંચતા જાજો. અમારો ઇતિહાસ ખાલી છે અમે હું સહી ખાલી બધું છે ને રિક્ષા લખેલું છે ભાઈ. આ બધું આખો આંબો છે અત્યારે છે ને ત્યાં કે કલર વીયો ગયો છે બાકી આખો આંબો છે ના પણ વાંચી લેતો હતો ભાઈ આવી રીતનું છે. ના અહીંયા ત્યાં કે આપણે છે ને કી ડાયલમાં નામ છે જો આ લી છે ને આપણે ડાયલ સલુસી છે. 8 ભાઈ છે ને નાલી આલી ડાયલ સલુસી લે આવી ત્યાં છે ને બધા નામ હશે. અહીંયા જરૂર અહીંયા જરીક જોઈ લેજો બાકી અહીંયા છે. પછી ઉપર છે એ આપણે કાકાની છે કેશુ કાકા અહીંયા મંગાભાઈ બધું જોઈ લેજો. આવી રીતનું છે ને અમારે લખેલો છે. એમની તો મસ્ત ભાઈ છે ને દર્શન કરીને ડાયરેક્શન આપણે આવી જાય ઘેર આવ્યા ને તો ડાયરેક્શન ભાઈ મોટર કાઢવાની હતી આપણે તો છે ને મોટર કાઢી છે બહાર.
કારણ કે છે ને આ મોટરમાં ભાઈ છે ને આખલે ફટકાની નથી, પણ આપણે જે દી ફટકાઈ જઈએ ને તે દી આપણે આ થાળી છે ને નવી નાખી આપણે આ થાળી, તે થાળી છે ને આખલી બે મોટી નાખી દીધેલી છે, એટલે પાણી છે ને ભાઈ 3 ગણું પાણી કાઢે છે. એટલે છે ને ધોરિયું આપણે બનાવેલું હોય ને એ ધોરિયામાં પાણી માય નહીં, એટલા માટે છે ને ગામમાં લાવ્યો એમસીલ. તો એમસીલ છે ને આના જોટર આવે ને જોટર, એ થોડા ઘણા સાંધી દઈશું, જાવડા હોય ને એ સાંધી દઈશું, તો છે ને પાણી થોડુંક ઓછું ઉપાડે. એટલા માટે છે ને મૂકો સાંધી દઈએ ને અત્યારે છે ને મૂકો ગાયગમ કાઢી લઈએ કે તો સવારમાં આપણે પાછું છે ને ખેતરમાં પાણી પાવાનું છે. એટલા માટે છે ને બોલે કાઢી બહાર ને ગાયગમ મૂકો સંધાઈ જાય ને તો પછી મૂકો કાલ તકલીફ ન રહે. એટલા માટે છે ને ભાઈ હા કાઢી લીધી બહાર. ફેમિલી તો અત્યારે બની ગયેલી છે ભાઈ લાપસી, ખીચડી ને અહીં છે વાયલોનનું શાક ને છે રોટલા. તો ભાઈ છે ને મસ્ત મસ્ત છે ને જમી લઈ ફેમિલી. તો મસ્ત મસ્ત છે ને ભાઈ જમી લીધું છે ને અત્યારે છે ને અમારે દિવ્યાંશી બેન છે ને રમે છે, જો અહીંયા રમે છે એમાં ઢીંગુ બેન, દિવ્યાંશી બેન. એમાં દિવ્યાંશી બેન ને છે ને ભાઈ આજમાં છે ને 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે ને, જો દાંત કાઢે છે. એમાં ઢીંગુ બેન છે ને ભાઈ બોલતા પણ આવડી ગયું છે. એમ ગાલ અડીએ ને તો બહુ દાંત કાઢે. હા ગાળ અડીએ તો દાંત કાઢે છે. બાકી કમ્પ્લીટ થઈ ગયા છે ને અમારી બેન છે ને હાજર મેરી વાત છે 2 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે ઢીંગુ બેન. આનું નામ છે ને ભાઈ ઘણા ખરા છે ને ભાઈ પાછી કોમેન્ટ આવતી કે આ બેનનું નામ શું છે. બેનનું નામ છે દિવ્યાંશી બેન જ છે, પણ આપણે પ્રેમથી છે ને એને ઢીંગુ એમ કહીએ છીએ. કાં ઢીંગુ, હે ઢીંગુ ઢીંગુ. બાકી ભાઈ આજનો વિડીયો છે ને અહીં સુધી. તે વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.